આપણો જે મુદ્દો છે એ ઉષ્મા વિશેનો છે। આપણે જાણીએ છીએ કે અત્યારે શિયાળાની ઋતુ છે ચાલી રહી છે અને આપણને જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે એ પછીના સમયગાળામાં પ્રકાશ મળતો નથી અને એ સમયગાળામાં આપણને શું લાગે છે? ઠંડી લાગે છે, કેમ કે વાતાવરણમાં ઉષ્મા એટલે કે ગરમીનું પ્રમાણ નહીવત જેવું થઈ જાય છે, જેના કારણે આપણે શરીરને ઠંડી લાગવાથી શરીરને હૂંફાળા વસ્ત્રો પહેરવાની જરૂર પડે છે, બરાબર? જેનાથી આપણું શરીર કેવું રહે? ગરમ રહે। એટલા માટે ઊર્જા માટેનો સૌથી મહત્વનો સ્ત્રોત આપણા માટે કયો છે? સૂર્યપ્રકાશ છે। સૂર્યપ્રકાશની ગેરહાજરી વગર આપણા શરીરને ઉષ્મા એટલે કે હૂંફ મળતી નથી। હવે ઉષ્મા એટલે ગરમી। કોઈ પદાર્થ છે એ ગરમ કે ઠંડો આપણને ક્યારે ખબર પડે? જ્યારે આપણે તે પદાર્થને અડકીએ અથવા તો જોઈએ। ગરમ પદાર્થને આપણે ઓળખી શકીએ કે પદાર્થમાંથી ધુવાડા નીકળતા હોય, વરાળ નીકળતી હોય, બરાબર? એટલે ઠંડો પદાર્થ હંમેશા ઠંડા પાણીની પરિસ્થિતિમાં હોય અથવા તો એ બરફ રૂપે જામેલો હોય, તો બરફને આપણે કહી શકીએ કે આ પદાર્થ કેવો છે? ઠંડો છે, બરાબર? આ સિવાય પણ ઉષ્મા અને પદાર્થને તાપવા માટેના, માપવા માટેના ઘણા બધા સાધનો હોય છે, બરાબર? જેમ કે આપણે આપણા શરીરમાં જ્યારે સખત તાવ આવ્યો હોય એટલે મતલબ શું થાય છે? આપણા શરીરમાં ગરમીનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે આપણા શરીરમાં તાવ નામનો રોગ થઈ ગયો છે, બરાબર? તો એ તાવને માપવા માટે આપણે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? આ સિવાય પાણીના તાપમાન માપવા માટે આપણે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ। એવી જ રીતે ઉષ્માનું પણ વહન કરવા માટે અમુક સાધનોની જરૂર પડે છે, બરાબર? ઉષ્મા છે એ હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ શું કરે છે? વહન કરે છે। બહુ આઉટ ઓફ કન્ટેક્સ્ટ વાત થઈ ગઈ, ભલે નહીં। અહીં આપણે એક ફૂટપટ્ટી જોઈ શકીએ છીએ, જેમાં મીણબત્તીને આપણે જે મીણ છે એ અલગ અલગ જગ્યાએ પાડેલું છે। બીજી તરફ આપણે અહીંયા માચિસ જોઈ શકીએ છીએ। તો પહેલાં મેં જેવી રીતે વાત કરી કે ઉષ્મા હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ ગતિ કરે છે, વહન કરે છે। તો આ સ્કેલમાં થશે શું? જ્યારે આ સ્કેલને મીણબત્તી વડે ગરમ કરવામાં આવશે તો આમાં જે રહેલું મીણ છે એ સ્કેલ ગરમ થવાથી આ ઠંડા પદાર્થ તરફ આપણે મીણબત્તીની જ્યોત રાખીશું। મીણબત્તીની જ્યોત આ એરિયા પર પડવાથી આ એરિયો શું થશે? ગરમ થશે અને ધીરે ધીરે જે ગરમી છે એ ક્યાં વધશે? આગળ વધશે, બરાબર? બધા પદાર્થોમાં ગરમીનું વહન થતું નથી, માત્ર ધાતુ એટલે કે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, આ સ્ટીલ છે, બરાબર? ધાતુમાં શું થાય છે? ઉષ્માનું વહન થાય છે। તો ધીરે ધીરે ઉષ્મા અહીંયા આની જેટલી કેપેસિટી હશે આ એરિયાની એટલી ઉષ્મા રાખશે, બાકીની ઉષ્મા શું કરશે? આગળ આગળ વધારતી જશે, જેથી કરીને મીણ ઓગળશે અને આપણને ખબર પડશે કે ઉષ્મા છે એ આ એરિયામાંથી પસાર થઈ। તો હવે જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો તેવી રીતે અહીંયા મીણબત્તી છે એના દ્વારા સ્ટીલની ફૂટપટ્ટીનો જે એક હિસ્સો છે એ ગરમ થઈ રહ્યો છે અને તેમાં ચોટેલા જે મીણ છે તો અહીં ધીમે ધીમે સ્ટીલની મીણબત્તીના એક છેડાથી ઉષ્માનું વહન થઈને જે મીણબત્તીના મીણ ચોટેલા છે ધીરે ધીરે ઓગળશે, જેથી કરીને આપણને ખબર પડશે કે ઉષ્માનું વહન છે થઈ રહ્યું છે। જો છે ને હલ કરે
પોઝ કરો. ચોથા દિવસ પરત લોખંડ લીધું હોય તો શું થાય? થાય પડશો પડશો રાખીને પાડે છે ઘણું આવું